વાત કરીએ સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકોની હડતાળ અંગે સરકારની પ્રતિક્રિયા સામે આવી છે। હડતાળ મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। સ્કૂલ વાહન ચાલકો અને શાળાઓ સાથે ચર્ચા કરીને ઉકેલ લાવવામાં આવશે તેવી પ્રતિક્રિયા તેઓએ આપી છે। શાળામાં ફાયર સેફટી અંગે સરકાર ચિંતિત છે। બાળકોના હિત માટે સરકાર ગંભીર છે, વિચારણા કરી રહી છે। નિયમો માટે જે ફેરફાર કરવા પડે તેના માટે સરકાર કટિબદ્ધ છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। બાળકોની સુરક્ષા માટે સેફટી જરૂરી છે, નિયમો બનાવવામાં આવી રહ્યા છે। લોકોના સૂચનો પણ મંગાવ્યા છે, નિયમો બનાવવા માટે થોડો સમય લાગે એમ છે તેવું ઋષિકેશ પટેલે કહ્યું છે। બનાવ બન્યો, કરુણ બનાવ બન્યો અને કરુણ બનાવના અનુસંધાને કોઈ પણ બાળકનું જાનનું જોખમ ન થાય એના માટે હાઈકોર્ટે અને સરકારે પણ પોતે પણ ખૂબ ગંભીરતાથી આ બાબત હાથ ઉપર લીધી છે। એટલે સ્વાભાવિક છે સ્કૂલ વાનની સેફટી કરતાં પણ બાળકોની સેફટી વધારે અગત્યની છે અને બાળકોની સેફટી વધારે અગત્યની હોય એટલે રાજ્ય સરકાર દ્વારા એના નીતિ નિયમો અમલમાં આવે એ રીતના જે દિશા નિર્દેશો જાહેર કર્યા છે, પરંતુ એમાં કેટલોક સમય લાગે એમ હોય આ બધા સ્કૂલ વાનના માલિકો, સ્કૂલ અને બાળકો આ તમામ વચ્ચે સમાધાનકારી અને આ બાળકોનું હિત પણ જળવાય અને સાથે ઝડપથી આ વ્યવસ્થા પણ ગોઠવાય એના માટે સરકાર યોગ્ય રીતે વિચારશે। સ્વાભાવિક ક્યાંક ને ક્યાંક કોઈ પદ્ધતિ બદલાતી હોય અથવા તો જે પરંપરાગત જે લેકિંગ છે, જે પણ કોઈ છટકબારીઓ છે અથવા તો જ્યાં બેદરકારી છે એ તમામ કેવી રીતે એને સ્ટ્રીમલાઇન થાય એના માટેનો સરકાર પ્રયત્ન કરતી જ હોય, પરંતુ આ બાબત સરકારશ્રીના પણ ધ્યાન ઉપર છે અને આ બાબતે યોગ્ય નિર્ણય બાળકોનું હિત જાળવી અને કોઈ પણ સામાન્ય વ્યક્તિનું પણ દરેક જગ્યાએ ફૂટફોલ વધારે છે ત્યાં આગળ પણ સરકાર આ બાબતે ગંભીર વિચારણા કરી રહી છે। ગેમિંગ ઝોન અને સાથે એમ્યુઝમેન્ટ પાર્ક માટે પણ મોડલ એક્ટની આપણે રચના કરી છે અને મોડલ એક્ટની રચના કર્યા પછી એને પબ્લિક ઓપિનિયન માટે પણ મૂક્યો છે। એટલે સ્વાભાવિક જ્યાં પણ ક્યાંય ફૂટફોલ વધારે હોય ત્યાં સરકાર આ બાબતે પુનઃ એક વખત સમીક્ષા કરી અને એની નીતિઓમાં જ્યાં જરૂર પડે ત્યાં ફેરફાર કરશે।